આ વર્ષના બજેટમાં ખેડૂતો અને એગ્રી સેક્ટર ફોકસમાં રહ્યું છે, કારણ કે સૌથી પહેલાં તો પશુપાલન ઉત્પાદક સંગઠનોને રોજગારની તકોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ક્રેડિટ લિંક સબસિડીની જાહેરાત કરી છે. બીજી બાજુ સરકાર ગ્રામીણ અને સેમી અર્બન એરિયાઝમાં ગુણવત્તાયુક્ત રોજગારની તકો પૂરી પાડવા માટે એક તો એક્વાકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને એનિમલ હસબન્ડરી બોડીઝ સાથે મળીને કામ કરતી જોવા મળશે. ખેડૂતો માટે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ સાથે ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા પર આ વખતે ફોકસ અહીંયાથી કરવામાં આવ્યું છે, જેની માટે કેન્દ્ર સરકાર જે છે તે હવે નારિયેળ, ચંદન અને અખરોટ જેવા ઉચ્ચ મૂલ્યના પાકોને ટેકો આપતી જોવા મળશે. આ માટે ભારતે કાચા કાજુ જે છે અને કોકોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે કાજુ અને કોકોની ખેતી માટે એક પર્ટિક્યુલર કાર્યક્રમ પણ સરકાર તરફથી શરૂ કરવામાં આવશે. સરકાર 1000થી વધુ માન્યતા પ્રાપ્ત ભારતીય ક્લિનિકલ ટ્રાયલ ક્લાયન્ટ્સનું નેટવર્ક આની માટે ખાસ કરીને બનાવશે, એટલે બૂસ્ટ કઈ રીતે ખેડૂતોને મળે, ખેડૂતોની આવક કઈ રીતે જનરેટ થાય, એની પર ખાસ એક ફોકસ અહીંયાથી કરવામાં આવ્યું છે. તો આ અમુક જાહેરાતો જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અને એગ્રીકલ્ચર સેક્ટરને ધ્યાનમાં રાખીને આ બજેટમાં કરવામાં આવી છે.